નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અટકી પડેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય આલમ પણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે। એવામાં ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક નેતાઓને ટિકિટ ન મળતા કેટલાક નેતાઓ નારાજ જોવા મળ્યા હતા, જેથી તેમને પાર્ટી બદલી તો ક્યાંક રાજકીય પક્ષમાં આખરી સમય ભડાકો જોવા મળ્યો હતો। જેમ કે જેતપુર નગરપાલિકામાં 44 વોર્ડ આવે છે અને જેતપુરના આ બધા જ વોર્ડ પર મોટા ભાગે બધા જ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ બધાની સાથે જ સમાચાર પણ એવા મળી રહ્યા છે કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ની બેઠકો પર ત્રણ ઉમેદવાર જાહેર થયા અને ચોથો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ઉમેદવારી જાહેર થતા પહેલા જ સુરેશ સખરેલિયા અને કલ્પેશ રાંગે ઉમેદવારી મળશે તેવા અતિ આત્મવિશ્વાસની સાથે જયેશ રાદડિયા પર ભરોસો મૂકીને ઉજવણી પણ શરૂ કરી દીધી હતી, પરંતુ જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવ થઈ ગયો અને આ બંને લોકોના નામ જ આવ્યા નહીં। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં અપસેટ સર્જાયો હતો। ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભાજપના ભડાકો થયો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે સુરેશ સખરેલિયા ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ ન આપવામાં આવ્યું। પ્રદેશમાંથી વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11 બંને ઉમેદવારોના નામ જ ન હતા। સવારથી મેન્ડેટની રાહ જોવા છતાં પણ મેન્ડેટ ન આવ્યું અને ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી જ મામલતદાર કચેરી ખાતે હાજર હતા। જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ માટે પ્રદેશના અનેક વખત ફોન કરવા છતાં પણ કોઈ પણ પરિણામ આવ્યું નહીં અને ભાજપમાંથી ભરેલા તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજું નહીં, ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।